એ ગગા શેઠ, ગગા શેઠ, ઉભા થાવ ને હવે અવાજ પડી ગયો. તારે એવો હજી આવીને જો બાવણી મૂકી પાણીની હોટી મૂક્યા દાંતણ કરું તો એટલે વાર લાગી. હારો હારો સા પીને પાછો વહી જાજો હો. હું સાપીને વહી જાય પાછા. હવે ગગા શેઠ ને આખી રાત રોજડા ઉડકાડ્યા હો મેં. ઘડીક આમથી આંકું ઘડીક આમથી આંકું. કેટલા રોજડા હોય તમને ખબર છે? અને અત્યારે જાવ હોય તમે હું ઘડીક હું આયા જા મનો જા ગગા શેઠ રાતે હું જાય દિવસનું તમારે જવાનું બે ના વારા. રાતે જાઈશ ને તું? હા હે હા. અને હું છે ને બપોરે તમારું ભાત લઈને આવી જાય ભતવારી બની. ભટવારી એટલે હું ગોગો હવે ભાત લઈને આવે એને ભતવારી કહેવાય. ભટવારો કહેવાય. હે હા તું ભટવારો કહેવાય. ઠેક એમ બાય આવે તને ભતવારી કહેવાય. હું આવું તો ભતવારો. હા હા તો હું ભતવારો બનીને આવી જાય. જાવા જો ખોટી પડી. અને જલ્દી આવજે બપોરે 12 વાગે. હા પાણી બરણી જોતી ને તો લેતા જાવ. ના ના હું ત્યાં પી લે. હા તો જાવ. હવે પત્રી મસ્કા શું કરવું? હું મસર મારવી. ના ના મચ્છર ની. હવે તો ગોકુળભાઈ નો ને ગગા શેઠ નો વારો છે. હાથમાં આવા દે એટલી વાર છે બે ની. એ ભાઈ એના ઘરે છે ત્યાં જાઉં મારી આવો એને. ના ના એમ નહીં, ટાઈમ આવે ને ત્યારે. મારે ત્યાં જાવું નથી ને એને મારવા છે એવું કાક ગોતો. હા ત્યાં જાવી તો એ આપણને મારે છે દહીં ખાય. એ ગુજુ આપણે કઈક દહીં થી પણ વધારે ખાટું હોય ઈ ખાઈને જાવી તો એમ નો હાલે. બાકી તમે કાક વિચારો કે એને મારવા કેમ. ઉભાઈ રહ્યો. હા. ઓય કઈ સમજાણું? અરે હું સમજાણું તે મને ઝાપટ મારી. તો ગુજુભાઈ તમે વાત જ એવી કર્યા મારવા છે ને જાવું નથી ઈ કયા મેળનું? એ હવે અંદર અંદરી બાધો માને એ ગજુભાઈ ઈ તમને ખાલી કે છે હા કે આમ ઓય એમ નામ નો મરાય. જો કઈ મારા આવો- રીતે એ પણ મારવું પડે ને, હાથ મારે આવવું પડ્યું ને આખું મારું શરીર આવ્યું ને ત્યારે મેં તમને આમ મારીને પેલા આપણા ગજુભાઈ ઉપર ઉપર હા, હાલે ઓટોમેટિક નો મરાય. નહીં નહીં આ, તમે બે હું કેવા માંગો ને હું સમજી ગયો. જો આપણે ગગા શેઠને મારવા હોય તો આપણે ત્યાં પોતે જાવું પડે. હા, આપણું શરીર ન્યા હોવું જોવે. હા હા હવે હું સમજ્યો. એમ કરીને મને બે ઝાપટ આટી ગયા લે. તો એમ તો નથી કરવું. આપણે ત્યાં જાવું ને તો એ આપણને મારશે. બીજું કાંઈક વિચારો ને. ગજુભાઈ એક આઈડિયા હે હો આપણે આગળ. તારો આમ તો હવે હાલ તારો આઈડિયા. બીજું હું ત્યાં બોલ બોલ. બોલ. એક કામ કરી ગજુભાઈ આપણે ઘા તો કરીએ કે ઘા પથરાના ઢેફાના ખેતરે હશે તે બધાય. હા હું સમજી ગયો. પત્રી તું હું કેવા માંગે નહીં. આપણે ગગા શેઠ ના ખેતરે જાવી. ત્યાં ગગા શેઠ કા ગોકુળ બે માંથી એક હશે. હા હા ખેતરનું ધ્યાન રાખવા. અને આપણે આગે શેઠેથી પથરાના ને ઢેફાના ઘા કરશું અને અલગ અલગ અવાજ કાઢશું. હા એટલે ભાગી જાહે. હા હા એ હાલ, 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 હાલ. આ રોજડા ને એવું કઈ દેખાતું નથી. દિવસે રોજડા ને એવું ગોકુળો ખોટો ખોટો મોકલે. દિવસે આવતા છે રોજડા ને એવું. પાછો લીલો સમ ₹1,00,000 નો થઈ જાય એવો ધ્યાન રાખીએ ને તો સારું. ગોકુળે મોકલે સારું. પત્રી મસ્કા જોઈને હો. કદાચ ગોકુળભાઈ ને ગગા શેઠ બે હશે ને તો આપણને મારી મારીને પાડી દે. ગજુભાઈ કઈ લાગતા નથી હો કોઈ. આમ જોઈ રહ્યા. હા એ ગગા શેઠ એકલા જ છે. ગોકુળભાઈ કઈ ગયા? ઈ જ્યાં ગયા હોય ને મસ્કા અવાજ કાઢ કાક અવાજ કાઢ. આ શેનો અવાજ આવ્યો? રોજડા દેખાતા જ નથી. છા ઊભા છા ઊભા છા. હું ઘા કરવો. હા આ ઘાસ છે ના થાય. કોણ છે? બહાર નીકળ. કોણ છે? ઘા કોણ કરે? એ હવે હું ઘા કરવો. હા હા કર ઘા કર. કોણ છે? એ બહાર નીકળ. મારે અમારે હવે છે ને શાળિયાનો અવાજ કાઢ. હા હા એ ગજુભાઈ એક અડાડ દો પગમાં. અડાડ અડાડ. એ ભાગે છે કહું ભાગે છે. મને ઘા કરવા દે.
આ તે ગોકુળિયાને બોલાવા થવા દે તું જલ્દી. આ શાળાએ બોલે કૂતરાય બોલે સૂતા ખાય કરે. ગોકુળિયાને બોલાવા થવા દે જલ્દી. જા મજા આવ્યો બળા. અરે મજા આવે ગોકુળિયા એ ગોકુળિયા ગોકુળિયા જલ્દી બહાર આવ. ક્યાં વહી ગયો ગોકુળિયો? આયા છે. બાપા, કોણ મારી ગયું એટલે હું મરી તો હાલ હાલ જલ્દી હાલ લે. ક્યાં ખેતરે હાલ હાલ. હજી તો તમે ગયા છો હો. મારો વારો પૂરો થઈ ગયો ગગા શેઠ તમારો વારો છે જાઓ. ગોકુળિયા ન્યા કોક સૂટા પાન કરીને ઘા કરે. તારે કોણ પાણકાના ઘા કરે ગગા શેઠ? હવે પેલા થોડા દિવસે કોઈ ઘા કરે. એ ગગા શેઠ અંધારું હોય ને તો કોઈ ઘા કરતું હોય. અત્યારે કોઈનો ઘા કરે જાઓ ને સાના મના ન્યા બેઠો. કૂતરાનો અવાજ આવે છે, શાળિયાનો અવાજ આવે. ઉ એમ. હાલ તું જલ્દી હાલ હાલ લે. એ ગગા શેઠ શાળિયાના ને કૂતરાના અવાજ છે ને હાંજી આવતા હોય. પેલા અત્યારે આવે છે. ત્યારે? હાલ તું હાલ માથું કે હાલ ને જલ્દી હાલ હાલ જલ્દી હા હાલ તો કોઈ નહીં કરતું હોય ને અવાજ બવાજ તો હું પાછો વહી આવીશ ને રહીશ નહીં હું. હાલ ને જલ્દી હાલ લે. હા હાલો હાલો. હાલ હાલ. જો ગોગળિયા ધ્યાન રાખજો. કોઈ ઘા ન કરે કોઈ. વાહ ગગા શેઠ કોઈ દેખાતું જ નથી. ધ્યાન રાખજે તું. હા ભાઈ બધે જોયું ક્યાં કોઈ છે હવે? જો ગોગળિયા આમથી ને ઘા આવતા હતા. જો આમથી એક ઘા આવ્યો ને આ કેર ઉપર સીધો જ આવ્યો. ગગા શેઠ ખોટું બોલો મને. તમારો હથવારો કરવા હાટુ તમે મને લાવ્યા હોય એવું લાગે મને તો. ગોગળિયા હું ખોટું નથી બોલતો ભાઈ. જોજો ઘા પડ્યા અહીંયા. છે ઘા અહીંયા. ક્યાં ઘા પડ્યા? એવા ઢેફા તો પડ્યા જ હોય ને અહીંયા. લાટ હાસુ માન હું હાચું કહું. તમારે હાસવું છે? ગગા શેઠ તો ગોકુળભાઈ ને લઈને આવ્યા. કાકે જો 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 આવ્યા આવ્યા ઘા. જો ક્યાંથી ઘા આવે છે ગગા શેઠ? આલે કર જાવ દે જાવ આ કાકે ઓ ગગા શેઠ ઓલા કપામાંથી ઊંચા થઈને ઘા આવ્યા હો. ઓય ગગા શેઠ ગોગળિયા ઘા હાસુ ન માંડો. રે 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 કાકે ઓ ગગા શેઠ ઉભા રહ્યો તો ત્યાં ઘા જાવ દઉં. હા ગજુભાઈ મારે એક પ્લાન છે. બેટ બોલ બોલ. હે બોલ અરે બોલ ને. હા કેવો પ્લાન? અરે બોલ હું છું. ખબર આવે છે. હે તો એના કાક વાહમ ખબર મુઈ તો એક ફેરવીને હા હવે હજી એક મુઈ એલા બોલ હું છું. એ ગજભાઈ અને ભાઈ આવી છે. સપનું ઊંઘાડો. એ ફૂંકે એ વાય ન થઈ તો પાણકો મારે એમ કે મને લાગે મસ્કા આનો અવાજ ગયો. હા હું છું સમજાય? હા તને પાણકો હા સમજાઈ ગયું તને પાણકો વાગ્યો. એ આને જલ્દી દવાખાના ભેગો કરી નકા આના બાપા આપણને મારીને તોડી નાખશે. એ હાલે હાલ દવાખાને હાલ ભાઈ. ગોગળિયા ઘા આવતા બંધ થઈ જાય લાગે. આવો ગગા શેઠ. એક કામ કર્યું હાલ ન્યા થઈ. પણ ડાસામાંથી ફાટતો નથી બોલ્યા મસ્કા આને હું છું એમ. એટલે બોલ ને કઈ. તો પણ નો તમારે છે ને ઘરની બહાર જ નો નીકળ્યા એટલે કેવી મારે આરે રહેવો ને તો જોખમ જ રહે. ઉભા રહ્યો. એ ગજુભાઈ જલ્દી પકડો. ઓલા ભાઈ આવે છે. હે એ મસ્કા તો બોલે છે ભાઈ.